હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌ જાણો છો તેમ GSSB પર એક અપડેટ આવી છે કે જેની અંદર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ઓટોમોબાઈલ માટે 15 જેટલી વેકેન્સી બહાર પડી છે અને એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો આપણે બનાવી દીધો છે. હજુ સુધી તમે નથી જોયો વિડીયો તો અચૂક જોઈ લેજો, કારણ કે એમાં બધી જ માહિતી આપેલી છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ઓટોમોબાઈલ જે અગાઉ વેકેન્સી બહાર પડી હતી, રિક્રુટમેન્ટ આવી હતી. કઈ હતી રિક્રુટમેન્ટ? GSSB 2020-21 એડવર્ટાઇઝમેન્ટ નંબર 192. ઓકે, તો એમાં કેટલી વેકેન્સી હતી, તે એક્ઝામ પેટર્ન શું હતી, એમાં કટ ઓફ શું ગયું હતું, શું સિલેબસ હતો, અને ત્યાર પછી જે આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 348/2025-26, એમાં શું સિલેબસ આવી શકે અને જો તમારે તૈયારી કરવી હોય તો તમે ક્યાંથી કરી શકો. અમારા પ્લેટફોર્મ પર પણ એ પ્રિપેરેશન કરવા માટેનો કોર્સ અવેલેબલ છે. તો એ બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ. ઓકે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય, વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા હોય, તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી આની દરેક માહિતી આપતો વિડીયો અમે તમને આ પ્લેટફોર્મ પર પ્રોવાઈડ કરીશું. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જે આપણું થંબનેલ છે, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ એડવર્ટાઇઝમેન્ટ નંબર GSSB 2020-21 192 જે અગાઉ આવી હતી 2021-22માં. તો એ પરીક્ષાનું કટ ઓફ શું હતું અને એમાં સિલેબસ શું હતો, તો જેથી આપણને આપણી એડવર્ટાઇઝમેન્ટ હમણાં આવી છે તેમાં આપણને આઈડિયા આવી શકે. ઓકે, તો અહીંયા જોઈએ, જો મેં જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી એમાંથી મૂકેલું છે અહીંયા માહિતી શું છે. જો જાહેરાત ક્રમાંક 191/2021 થી 197/2021. ઓકે, 197/2021 એની અંદર 192 આવી જાય, બરાબર. એના ફોર્મ કઈ 5/2/2021 થી ભરાવાના સ્ટાર્ટ થયેલા, 1 માર્ચ 2021 સુધી ભરાયા હતા, એ બધી માહિતી આપણને કામની નથી. આ જસ્ટ ખાલી એડવર્ટાઇઝમેન્ટનું પહેલું પેજ છે. પછી આ વેકેન્સી છે, જો નંબર ઓફ વેકેન્સી 192/2021, રાઈટ. અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક મિકેનિકલ, બરાબર. કેટેગરી વાઇઝ જગ્યા છે 37 જગ્યા. પછી કઈ સુધારા જાહેરાત આવેલી હતી 192/2021, બરાબર. સુધારા જાહેરાત કરીને કુલ 53 જેટલી જગ્યા થઈ હતી. આમાં કંઈક રૂલ્સ બધા હતા, પણ એ આપણને હમણાં એટલું જરૂરી નથી. આપણે એવું સમજીએ 53 જેટલી વેકેન્સી આવી હતી લાસ્ટ ટાઈમ 2021-22માં. ઓકે, હવે આ જો ઘણા વિદ્યાર્થીઓ મને કોલ કરે છે, મેસેજ કરે છે અને પૂછી રહ્યા છે ક્વેશ્ચન કે સર મેં ડિગ્રી કરેલું છે મિકેનિકલમાં, એલિજિબલ છું? ડિપ્લોમાથી ડિગ્રી કરેલું છે, એલિજિબલ છું? તો અહીંયા ગયા વખતે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું ને તે અહીંયા મૂકેલું છે. શા માટે મૂકેલું છે? કારણ કે આ વખતની એડવર્ટાઇઝમેન્ટમાં ડાયરેક્ટ લખેલું છે કે ડિપ્લોમા મિકેનિકલ અથવા તો ઓટોમોબાઈલ હોવો જોઈએ ઉમેદવાર. હવે આની અંદર જો જે 2021માં સમજો, આ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 192/2021, અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક, તે વખતની વાત કરીએ છીએ, હાલની નથી. એની માહિતી આપતો વિડીયો મેં મૂકી દીધો છે ઓલરેડી, બરાબર છે. હવે આમાં જરા જોજો, શાંતિથી સમજજો. ઉમેદવાર ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા UGC એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા ધરાવતો હોવો જોઈશે. સમજાય છે વાતમાં? મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ ડિપ્લોમા ધારક હોવો જોઈએ. બ્રેકેટમાં આપેલું છે, જોજો, ભરતી નિયમો મુજબ મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની સ્નાતકની ડિગ્રીને માન્ય ગણેલ ન હોવાથી સીધી મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે નહીં, બરાબર છે. એનો મતલબ શું કહે છે કે ધારો કે કોઈ વિદ્યાર્થી, આનો મતલબ શું કહે છે તે તમને સમજાવું. ધારો કે કોઈ વિદ્યાર્થી 4 વર્ષનું ડિગ્રી કરેલું છે, BTech મિકેનિકલ અથવા ઓટોમોબાઈલમાં, તો તે એલિજિબલ થશે નહીં. તો એલિજિબલ કોણ થશે? 2020-21 પ્રમાણે ડિપ્લોમા કરેલું હોય અથવા ડિપ્લોમા તો ડિગ્રી કરેલું હોય. સમજાય? મિકેનિકલ અને ઓટોમોબાઈલ ડિપ્લોમા કરેલું હોય અથવા તો ડિપ્લોમા તો ડિગ્રી કરેલું હોય એવા વિદ્યાર્થીઓ એલિજિબલ છે. સમજાય છે વાતમાં? તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. આ ક્યારની વાત છે? 2020-21ની.
ચાલો આગળ જઈએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત થઈ ગઈ. એક્ઝામ પેટર્ન ખાસ ધ્યાન આપજો. 2020-21માં જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી તેમાં એક્ઝામ પેટર્ન અલગ હતી. જે હમણાં છે તેનાથી અલગ છે. હમણાં કઈ છે 210 માર્ક્સની છે પાર્ટ એ પાર્ટ બી એક જ તબક્કામાં એક્ઝામ છે. એની સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે લાસ્ટ વિડીયોમાં. નથી જોયો તો ખાસ જોઈ લેજો. આ 2020-21 જે આપણી 2020-21 192 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે તેમાં શું એક્ઝામ પેટર્ન હતી તે ચર્ચા કરી લઈએ. જોજો એમાં શું હતું. પહેલું પેપર ફર્સ્ટ પેપર એવું થતું હતું જેમાં સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, રમતગમત, વર્તમાન પ્રવાહ, પંચાયતી રાજ, રીઝનિંગ, મેથ્સ એ બધું 20 માર્ક્સનું હતું. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ 15 માર્કનું, અંગ્રેજી વ્યાકરણ 5 માર્કનું અને જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને લઘુત્તમ સંબંધિત વિષયનું પેપર. એટલે અહીંયા શું આવશે મિકેનિકલ ઓટોમોબાઈલ એ કેટલા માર્કનું હતું 60 માર્કનું. આમ કરીને પહેલું પેપર જે થતું હતું ને તે 100 માર્કનું એમસીક્યુ પેપર હતું. સમજાય છે વાતમાં. ક્યારે 2020-21ની એડવર્ટાઇઝમેન્ટની વાત કરીએ છીએ તેમાં 90 મિનિટ. ઓકે ખ્યાલ આવ્યો બધાને. કેટલા માર્કનું 100 માર્કનું. હવે આ પેપર 100 માર્ક્સનું કે જેમાં ટેકનિકલ 60 માર્ક્સનું હતું, બાકીનું જે પોર્શન છે તે જીકે નો હતો. ઓકે હવે આ પહેલા પેપર પછી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ થતી હતી. એટલે આમાંથી અમુક ઉમેદવારોને બીજા સ્ટેજમાં મોકલવામાં આવતા હતા. તે કયું હતું કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ સીપીટી. સમજાય છે વાતમાં. જેમાં કોમ્પ્યુટર ટેસ્ટ હતી પેલા 100 માર્ક્સનું ના કોમ્પ્યુટર ટેસ્ટમાં જો 192-2021 એટલે આટલી એડવર્ટાઇઝમેન્ટ હતી ને બધા માટે કોમન છે એમ. 192-2021 જે મિકેનિકલ છે એએઈ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જાહેરાત તેમાં કેટલા માર્કનું કોમ્પ્યુટર 50 ગુણ. ટાઈપિંગ વાળું એક્સેલ, ઈમેલ કરવો, પાવર પોઈન્ટ, વર્ડ ટાઈપિંગ એ 50 માર્ક્સનું. એટલે પહેલું પેપર કેટલા હતું. પહેલું પેપર 100નું પ્લસ 50 આમાંથી મેરિટ બનતું કુલ 150 માંથી. સમજાય છે વાતમાં. આ 100 માર્ક્સનું પછી આમાંથી અમુક વિદ્યાર્થીઓને બીજા સ્ટેજમાં જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ 150 માર્ક્સ. સમજાય છે ને આમાંથી મેરિટ બનતું હતું 150 માંથી ને પછી કેટેગરી વાઇઝ મેરિટ મુજબ સિલેક્શન થતું. ખ્યાલ આવે વાતમાં. હવે વાત કરીએ કટ ઓફની. આ બધી વાત થઈ છે 2020-21ની. ધ્યાન આપજો. પહેલા જે ભરતી આવી હતી જે 53 જેટલી વેકેન્સી હતી એના માટેની વાત ચાલતી છે. હમણાં આખું અલગ છે એ માહિતી આપી દીધી છે. હવે તે વખતે કટ ઓફ શું હતું તો કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈએ તો જોઈ શકો અહીંયા જનરલ કેટેગરીનું 96.70. સમજાય છે વાતમાં. આ કેટલામાંથી છે આઉટ ઓફ 150. આ સમજજો. એટલે કે 100 માર્કનું પહેલું પેપર પ્લસ 50 એ બંનેમાંથી જે મળશે માર્ક્સ એડ થશે તેમાંથી થઈને માર્ક્સ છે આટલા. ખ્યાલ આવે. આ જોયું ને તમે 100 આ 100 આ 50 અને એમાંથી 150 માંથી આ વિદ્યાર્થીએ 96.70 માર્ક્સ મેળવેલા છે જે જનરલ કેટેગરીનો લાસ્ટ ઉમેદવાર છે. એવી રીતના સેમ ઈડબ્લ્યુએસ માટે 91.02 કટ ઓફ, એસસીબીસી માટે 93.70, એસસી માટે 87.43, એસટી માટે 68.51 અને પીએચ માટે 76.50. બરાબર છે. આટલું કટ ઓફ ગયું હતું લાસ્ટ એક્ઝામમાં. જોઈ શકો સિલેક્ટ લિસ્ટ ઓફ કેન્ડિડેટ ટુ બી recommended to the government for the post of additional assistant engineer mechanical advertisement number 192-2021. ઓકે તો તમને માહિતી મળી ગઈ 2020-21માં જે એડવર્ટાઇઝ હતી એમાં એક્ઝામ પેટર્ન શું હતું, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હતું અને શું કટ ઓફ ગયું હતું. બરાબર છે. હવે વાત કરીએ કે જે તે વખતે 100 માર્ક્સનું જે પેપર થયું હતું 100 માર્ક્સનું જે પેપર થયું હતું પહેલું કે જેમાંથી 60 માર્કનું શું હતું ટેકનિકલ એ આપણે હમણાં વાત કરી. બીજા બધા પોર્શનની વાત નથી કરવાની. જે 40 માર્ક્સનું છે તે નહીં. આપણે મેઇન ફોકસ 60 માર્કનું ટેકનિકલ. કારણ કે જો કોઈ વિદ્યાર્થી વિડીયો નથી જોયો તો હું તમને કહી દઉં હમણાં જે વેકેન્સી આવી ને આપણી કઈ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 348/2025-26 જેમાં 15 વેકેન્સી છે રાઈટ. એમાં 210 માર્ક્સનું એક જ સ્ટેજનું પેપર થશે. આમાં કેવું 2 સ્ટેજ થયું એવું નહીં. એક જ સ્ટેજ થશે 210 માર્ક્સનું કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી. ઓકે પાર્ટ એ કેટલા માર્ક્સનો 60 જે મેથ્સ અને રીઝનિંગ અને પાર્ટ બી માં 150 માર્ક્સનું જેમાં 120 માર્કનું કેટલું છે શું છે ટેકનિકલ અને 30 માર્કનું બંધારણ એવું બધું છે. આ બંને મળાવીને 210 માર્ક્સનું પેપર છે એક જ સ્ટેજમાં. બરાબર છે. તો આ વસ્તુ એનાલિસિસ કરેલું છે વિશાલ સર દ્વારા. 192/2021નું જે પેપર છે તેનું શા માટે એનાલિસિસ કર્યું આપણે કે જેથી તમને ખ્યાલ આવે
કે હવે આપણે જો GSSB દ્વારા ખાલી એડવર્ટાઇઝમેન્ટ આપી છે, હમણાં જે વેકેન્સી આવી તે સિલેબસ આપેલો નથી. તમારે પ્રિપેરેશન કરવી હોય તો કઈ લાઈનમાં કઈ ડાયરેક્શનમાં કરવી જોઈએ કે જેથી પરફેક્ટ પ્રિપેરેશન થાય, એ માટે અહીંયા એનાલિસિસ કરેલું છે જૂના પેપરમાંથી, કે જેથી તમે તમારી તૈયારી શરૂ કરી શકો ને હમણાં આને ટેમ્પરરી સિલેબસ માની શકો. સમજાય છે વાતમાં? સિલેબસ 100% આવશે, પણ હમણાં તમારે પ્રિપેરેશન કરવી હોય તો આને ટેમ્પરરી સિલેબસ માની શકો અને આ લાઈનમાં તમે પ્રિપેરેશન ચાલુ કરી શકો. તો જોઈએ શું હતું. એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સમાંથી 9 માર્ક્સનું આવેલું, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાંથી 8, મટીરિયલ સાયન્સ એન્ડ મેથોલોજીમાંથી 1 માર્કનું, ઇન્ટરનલ કમ્બસ્ટન એન્જિન IC એન્જિનમાંથી 10 માર્ક્સનું, ફ્લુઇડ મિકેનિક્સમાંથી 4 માર્કનું, મશીન ડિઝાઇનમાંથી 2 માર્કનું, ડાયનેમિક ઓફ મશીન 3, કાઇનેમેટિક્સ ઓફ મશીન 7 માર્કનું, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ 15 માર્ક્સનું, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ 1 માર્કનું. આમ કરીને કેટલા માર્ક્સના પેપર હતું? 60 માર્કનું ટેકનિકલ. મેં કીધું ને 60 માર્કનું ટેકનિકલ, તમે કેલ્ક્યુલેટ કરશો તો 60. આમ આટલા સબ્જેક્ટમાંથી 60 માર્ક્સનું પૂછાયું હતું. સમજાય છે વાતમાં? એટલે હવે તમારે પ્રિપેરેશન કરવી હોય તો તમે આમાંથી બધા સબ્જેક્ટ સ્ટાર્ટ કરી શકો. આપણી જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 348 2025-26, જેમાં 15 વેકેન્સી છે. તમારે શરૂઆત કરવી હોય વાંચવાની તો તમારી પાસે મટીરિયલ હશે, તમે જાતે વાંચી શકો. ને જો કોઈ વિદ્યાર્થી ધ UTC પર જે કોર્સ છે એની સાથે પ્રિપેરેશન કરવા માંગતું હોય તો ધ UTC એપ્લિકેશન પર ઉજ્જવલ બેચ લોન્ચ છે, બરાબર. એની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ ટૂંક સમયમાં. શું પ્રાઇસ છે, શું છે, બધી જ વસ્તુ માહિતી આપીશ. આવતીકાલથી કોર્સ એક્ટિવ થઈ જશે, એટલે જે વિદ્યાર્થી એનરોલ કરવો હોય તો કરી શકે. ઉજ્જવલ બેચમાં થોડું તમને માહિતી આપું તો ઉજ્જવલ બેચની અંદર પાર્ટ A અને પાર્ટ B ની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે, એટલે કે 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન થઈ જશે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે. તમારે આ કોર્સ ઉજ્જવલ બેચ લીધા પછી તમારે કોઈ પણ જગ્યાએથી બીજું કંઈ વાંચવાનું નથી. જે કોર્સમાં જેટલું અમે કરાવ્યું છે બધી જ વસ્તુ તમારે કરીને જવાની છે. સમજાય છે વાતમાં? આ ઉજ્જવલ બેચ આપણી કઈ એડવર્ટાઇઝમેન્ટ નંબર 348 2025-26, જે એડિશનલ એસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ઓટોમોબાઈલ માટે જે 15 વેકેન્સી છે એના માટે છે. સમજાય છે વાતમાં? એટલે ઉજ્જવલ બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. એની માહિતી હું તમને આખા ઉજ્જવલ બેચમાં શું અમે પ્રોવાઈડ કરીશું એ બધી જ વસ્તુનું આપણે વિડીયો અપલોડ કરી દઈશું, ત્યાંથી તમે માહિતી મેળવી શકશો. અને જો વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 635449999091 પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો આ વાત થઈ ગઈ ઉજ્જવલ બેચની. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે લાસ્ટ ટાઈમ જે એક્ઝામ કન્ડક્ટ થઈ હતી, બરાબર, એમાં શું કટ ઓફ હતું એના વિશે ડિસ્કસ કરી દીધું. એજ્યુકેશન ક્વોલિફિકેશન પર ઘણા બધા સ્ટુડન્ટને ક્વેશ્ચન છે, કન્ફ્યુઝન છે, તે અહીંયા ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, પછી કટ ઓફ વિશે વાત કરી લીધી આપણે. પેપર તમને આઈડિયા આવી ગયો હશે કે મારે કઈ ડાયરેક્શનમાં કેટલું વાંચવું જોઈએ, બરાબર. અને પછી મેં તમને કેટલા સબ્જેક્ટમાંથી પેપર એનાલિસિસ આખું કરી દીધું છે ટેકનિકલ પોર્શનનું. આપણે હમણાં એ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ મેં તમને માર્ક્સ વાઇઝ કહી દીધું કે આ સબ્જેક્ટમાંથી આટલા માર્ક્સનું પૂછાયું છે. તો આશા રાખું કે આ વિડીયો તમને ખરેખર ઉપયોગી લાગ્યો હોય. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ કે તમે એવું પ્લાનિંગ કરી રહ્યા છો કે મારે આ વેકેન્સી માટે ફોર્મ ભરવું છે, તૈયારી કરવી છે અને સિલેક્શન લેવું છે, તો યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામ ત્યારે અને ત્યારે જ પાસ થશે જ્યારે તમે ડિસિપ્લિન સાથે એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં રીડિંગ કરો, પ્રિપેરેશન કરો, બરાબર, જે તમને ધ UTC દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તો જે પણ કોઈ અપડેટ હશે આ વેકેન્સીને લઈને આપણે આપણા પ્લેટફોર્મ પર આપતા રહીશું. જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો, કારણ કે દરેક વિડીયો આપણે અપલોડ કરીશું કે જેથી તમને અપડેટ મળે એના માટે તમારે બેલ આઇકોન પ્રેસ કરવું પડશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા કમ્પ્લીટ માહિતી મેળવી લેજો અને ધ UTC ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ને અહીંયા મૂકેલું પણ છે મેં. તમે આ સ્કેનરથી સ્કેન કરી શકો અથવા ધ UTC ટાઈપ કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટર કરી શકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.